નંદગાંવ ને રમણરેતી જતીપુરા ને એમાં બધી. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ગાઈઝ આજે છે મારો હેપી બર્થડે. તો ગાઈઝ કેમ છે? યાને તો ગાઈઝ અત્યારે હું સ્કૂલેથી આવી ગયો. જો અત્યારે લેસન કરવા બેઠો હો. તો ગાઈઝ અત્યારે લેસનમાં કઈ છે નહીં, બે સ્વામી મેથ્સના અને ગુજરાતીનો નિબંધ લખવાનો. મારા પ્રિય વૃક્ષ લીમડો વિલેજમાં લખવાનો. તો ગાઈઝ આવી જાય. તો ગાઈઝ તો હું તમને એક વાત કહેતો ભૂલી ગયો, બહુ ખુશીની વાત છે. તો ગાઈઝ તમને બતાવજો, આવી જે મને મળ્યો લીડર ઓફ ધી ક્લાસ. તો ગાઈઝ તમને દેખાઈ ગયો હોય બેચ. તો ગાઈઝ હવે મળીએ આપણે પછી લેસન કરતા કરતા. 1 hour later. Hours later. 1 hour later. એકથી લઈને 4 વાગે હતો તો 4 વાગે ઉઠી અને ત્યાંથી જો કેટલા વાગ્યા 4 ને 4:30 વાગે જમવા 5 વાગે ને આપણે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય. હવે મળીએ આપણે આવીને ટ્યુશનમાં જાય ત્યાં સુધી 3 hours later. ગાઈસ અત્યારે હું ટ્યુશનમાંથી આવી ગયેલા 7 વાગે અને 8 વાગે હે ને આપણે નાની ઘરે આવ્યા. નાના નાની હે ને યાત્રા કરવા જવાના હે. આડિયો પૂર્યો જો મામા અહીંયા બેઠા હે. નંદગાંવ ને રમણરેતી જતીપુરા ને એમાં બધી. હા એ બધું. નાનાની આ જગ્યાએ જવાના. હવે મળી આપણે મૂકો ટાઈમે 1 hour later. તો ગાઈસ અત્યારે અમે મામાના ઘરેથી આવી ગયા અને જો ઘરે હે ને આજે અમારો બર્થડે છે એટલે હે ને પંજાબી શાક લઈ આવ્યા હે, જે તમને બધું થોડું થોડું દેખાતું હોય છે. જો હમણાં તમને હાથમાં લઈને દેખાડું. એક જ મિનિટ. જો આ રહ્યું. હવે મળીએ આપણે કાંઈ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. A few minutes later. અત્યારે હું જમીન ઉપર આવતું રહ્યું હોય અને બસ આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કદાચ હવે મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી Please like and subscribe.